हेलो मित्रों नमस्कार। तो मारो नाम मुकेश मकवाणा। तो આપણે અત્યારે પહોંચી ગયા છીએ આપણે નેશનલ હાઈવે ટચ એકદમ આપણે મહુવા નેશનલ હાઈવે ટચ છે બરોબર। તો આ અત્યારે જે સ્વામિનારાયણ ભગવાનની જે કથાનું અત્યારે જે આયોજન જે થઈ રહ્યું છે વિશાળમાં વિશાળ જગ્યાની અંદર। તો મિત્રો મારી ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરજો મિત્રો। તો હું તમને અત્યારે જે મારે એક્ઝેક્ટ પાછળ જે છે ઈ સ્વામિનારાયણ ભગવાનની કથાનું અહીંયા 9 દિવસનું આયોજન જે કરવામાં આવેલું છે મિત્રો બરોબર। તો અત્યારે જે આ જે મારી પાછળ એક્ઝેક્ટ જે છે સાંજના 6 વાગ્યાનું મેં તમને હું લોકેશન હું જે બતાવી રહ્યો છું અને પ્રદર્શન જે છે અને આ વિશાળ જગ્યાની અંદર જે સ્વામિનારાયણ ભગવાનની કથાનું અહીંયા 9 દિવસ જે આયોજન થાય એ બહુ અતિ ભવ્યથી ભવ્ય બહુ જોરદાર જે છે બરોબર મિત્રો। તો આ જે હું એક્ઝેક્ટ જે મારી પાછળ જે મંડપનું જે શણગાર જે થઈ ગયો છે બરોબર। તો આગલા વિડીયોની અંદર મેં તમને બતાવી હતી એ તમામે તમામ જે અપડેટ હતી એ મંડપની જે તમામ જે કાર્ય કરવામાં આવેલું હતું એ મંડપ બાંધતા હતા અને અત્યારે જે મંડપ જે તૈયાર થઈ ગયો છે અને જે 8 તારીખથી અહીંયા જે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની કથા જે 9 દિવસ ચાલવાની છે એ અત્યારે એકદમ તૈયાર થઈ ગયું છે। તો અત્યારે જે હું બતાવી રહ્યો છું જે તમને વિડીયોના માધ્યમથી તો મારા મિત્રો તો અત્યારે જે આ જે તમામે તમામ અપડેટ તમે જોતા રહેજો અને જે વિશાળ સંખ્યાની અંદર જે અહીંયા ભાવિક ભક્તો જે ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું અહીંયા રસપાન કરશે। તો આ 9 દિવસના આયોજનની અંદર જે તડામાર જે તૈયારીઓ જે ચાલતી હતી એ સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે। તો મિત્રો આ વિડીયો મારા યુટ્યુબ થી જે તમને જે દર્શક મિત્રોને જે હું દેખાડી રહ્યો છું તો આ વિડીયોની અંદર તમે બન્યા રહેજો અને હું તમને આજે તમામે તમામ જે તૈયારીઓ થઈ ગઈ છે કાલથી જે 8 તારીખથી લઈને 16 તારીખ સુધી જે ભવ્યથી ભવ્ય જે આ અહીંયા આયોજન જે કરવામાં આવેલું છે તો તમામે તમામ મિત્રો મારા વિડીયોની અંદર બન્યા રહેજો અને હું આ જગ્યાનું તમને તમામે તમામ અપડેટ બતાવતો રહીશ। વિડીયોની અંદર બન્યા રહેજો બરોબર મિત્રો। તો બધાય ને જય માતાજી અને આ વિડીયો જોતા રહેજો। હું બતાવી રહ્યો છું એ આ આપણે જે કથા મંડપ જે છે એ અહીંયા વિશાળ જગ્યાની અંદર જે છે બરોબર। તો આ જે વિશાળ જગ્યાની અંદર જે હું તમને જે દર્શાવી રહ્યો છું તો તમે અવશ્ય અહીંયા એક ફેરી આવજો અને ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું રસપાન કરજો મિત્રો બરોબર। આ સાંજના સમય જે છે એ તમને જે હું લોકાર્પણ પર બતાવી રહ્યો છું એ આ સાંજનો સમય છે। તો મિત્રો આ વિશાળ જગ્યાની અંદર જે આયોજન કરવામાં આવેલું છે તો મિત્રો તમે એક ફેરી અવશ્ય આવજો બરોબર। તો વિડીયોની અંદર બન્યા રહેજો અને અવશ્ય તમે અહીંયા આવજો। તો અહીંયા જે છે એ આ મંડપ એકદમ તૈયાર થઈ ગયો છે અને આ મંડપની અંદર ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથા જે 9 દિવસ ચાલશે। તો દૂર દૂરથી મહેમાનો અને ભાવિક ભક્તો આ કથા મંડપની અંદર તમામે તમામ લોકો બરોબર। તો આ કથા મંડપની અંદર સંપૂર્ણ રીતે અહીંયા રસપાન કરશે। તો જો આ મહેમાનો પણ દૂર દૂરથી અત્યારે આવવા લાગ્યા છે અને કાલથી આ મંડપની અંદર ભગવાનની કથાનું રસપાન કરશે આ મહેમાનો। તો વિડીયોની અંદર બન્યા રહેજો। તો અહીંયા જે સ્વાગત માટે જે હાથી મૂકવામાં આવેલા છે બરોબર મિત્રો। તો આ રીતે છે અહીંયા। તો આ જે છે વિશાળ ગેટ બનાવવામાં આવેલો છે અને અહીંયા જે કથાનું રસપાન જે કરાવશે બરોબર। સ્વામી શ્રીના મુખેથી ભગવાનની કથાનું રસપાન કરજો એક ફેરી અવશ્ય। તો આ વિશાળ મંડપની અંદર કાલે ભાવિક ભક્તો આ કથાની અંદર ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું રસપાન કરશે। તો જુઓ મિત્રો આ મંડપ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે તૈયાર બરોબર અને તમામે તમામ તૈયારીઓ ફૂલ જોરે જોરથી થઈ ગઈ છે। તો આ રીતે મંડપ પણ એકદમ કમ્પ્લીટ થઈને તૈયાર કરવામાં આવેલો છે બરોબર। આ રીતે વિશાળ સંખ્યાની અંદર આ મંડપ જે છે એ તમને જે હું દેખાડી રહ્યો છું તો જો હજી તો જો મિત્રો આ જે વિશાળ મંડપ
તમને હું દેખાડી રહ્યો છું. તો આ જે મોટા મોટા પંખા અહીંયા લગાડવામાં આવેલા છે. અહીંયા પંખો એકદમ તૈયાર કરવામાં આવેલો છે અને ઉપર ચડાવે છે. તો મિત્રો તમે જોતા રહ્યો. તો જો મિત્રો આ બધી ખુરશીઓ આ 3 ડોમની અંદર એકદમ એક્ઝેક્ટ જે પાથરવામાં આવેલી છે. કાલે જે ભક્તો અહીંયા જે છે એ રસપાન કરશે. તો આ રીતે અહીંયા વિશાળ પંખા લગાવવામાં આવેલા છે, બરોબર, બંને સાઈડ. જુઓ તો મિત્રો, તો આ રીતે અહીંયા વિશાળ જગ્યાની અંદર આ ખુરશીઓ પાથરવામાં આવેલી છે. તમે જોઈ લો, એકદમ બંને સાઈડ ખુરશીઓની એકદમ પાથરવામાં આવેલી છે. તો જો મિત્રો, આ રીતનું અહીંયા જે ગેટ જે છે એ અહીંયા આ 3 ડોમની અંદર ઓલરેડી ખુરશીઓ છે મિત્રો. તો તમે જોતા રહ્યો અને તમને આ અપડેટ દેખાડતો રહું. આ રીતે છે. બરોબર મિત્રો, તો અહીંયા જે વીઆઈપી જે બહારથી મહેમાનો જે આવવાના છે એ આ સોફા છે આગળની તરફ રાખેલા છે, બરોબર. તો તમે આ જે 3 ડોમની અંદર જે આ અત્યારે લગાવવામાં આવેલા છે પંખા, અને વિશાળ પંખા છે, અને ખુરશીઓની પણ આખી લાઈનો કરી દેવામાં આવેલી છે. તો તમે જોતા રહ્યો. જો મિત્રો, અત્યારે આપણે જે આ સ્ટેજ જે તમને પાછળ બતાવી રહ્યો છું એ આપણે જે અહીંથી ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું જે આ સ્ટેજ જે છે, બરોબર મિત્રો. તો આ જે એકદમ સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયું છે અને કાલથી જે અહીંયા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું રસપાન થશે, બરોબર મિત્રો. તો તમે એક ફેરી અવશ્ય આવજો. અને કાલે જે 8 તારીખથી જે અહીંયા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે આ વિશાળ સંખ્યાની અંદર જે વિશાળ જગ્યાની અંદર જે આ મંડપ જે નાખવામાં આવેલો છે, તો આ જે મંડપ જે છે એ જે એક્ઝેક્ટ અમારી પાછળ જે સ્ટેજ છે ત્યાંથી ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું રસપાન કરાવશે મિત્રો. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો અને તમને જે અપડેટ જે મારી થકી જે તમને મળતી રહે એ તમે જોતા રહેજો. અને મારી ચેનલની અંદર જે નવા હોય તે મિત્રોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર એક ફેરી અવશ્ય કરી દેજો મિત્રો. તો બધા મિત્રોને આ જે અપડેટ મળતી રહે એવી મારી સંપૂર્ણ મારી પ્રત્યે જે લાગણી જે રહે, બરોબર. અને તમે જોવો છો આ જે સ્ટેજ જે છે એ એકદમ મારી પાછળ જે છે એ ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું કથાનું અહીંયા રસપાન થશે. તો તમામે તમામ ભાવિક ભક્તોને અહીંયા એક ફેરી અવશ્ય આવજો અને ભગવાન સ્વામિનારાયણ ભગવાનની કથાનું રસપાન કરજો. અને તમારા જીવનની અંદર કાંઈક નવું શીખવા મળશે. એક ફેરી અવશ્ય આવજો. તો તમે જોતા રહેજો, મારે વિડીયોની અંદર બન્યા રહેજો. તો જુઓ મિત્રો, તો આ જે અત્યારે જે છે આ આગળ જે સોફા લગાવવામાં આવેલા છે એ બહારથી મહેમાનો માટેના જે અહીંયા સોફા લગાડવામાં આવેલા છે. તો મિત્રો તમે એક ફેરી અવશ્ય આવી અને મારી ચેનલની અંદર તમે એક ફેરી જોતા રહેજો. અને આ જે સોફા જે છે વીઆઈપી લોકોના બહારથી મહેમાનો દૂર દૂરથી જે ભાવિક ભક્તો જે આવવાના છે એ માટે અહીંયા લગાડવામાં આવેલા છે. તો તમે અવશ્ય અહીંયા આવી અને ભગવાન
સ્વામિનારાયણ ભગવાનનું કથાનું રસપાન કરજો. બરોબર, મહુવાના આંગણે આ પહેલી જ ફેરી આજે આ વિશાળ ડોમ જે 3 લગાડવામાં આવેલા છે, તો તમે ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે. બરોબર, ભગવાન સ્વામિનારાયણ નું ખાત આજે જે કરવામાં આવેલું છે, તો મિત્રો તમે વિડીયોની અંદર જોતા રહેજો અને અવશ્ય તમે એક ફેરી અહીંયા ભગવાનની કથાનું રસપાન કરી 5 નામ સાંભળી તમારા જીવનનું જે કંઈ પણ હોય એ અહીંયા સમસ્યાનો હલ પણ નીકળશે અને તમે અવશ્ય તમે આવી અને તમે સાંભળીને 5 ગુણ પણ સાંભળજો.